તો આ વૃક્ષો, આ વેલીઓ, આ ભૂમિ, આ માહોલ, આ બધું લૌકિક નથી જે અહીંયા છે અમદાવાદમાં. આ પ્રભુનું ઘર છે. એનું સાક્ષાત પ્રમાણ ક્યાં આપ્યું? પ્રભુએ પ્રયાગરાજને બધા તીર્થોનો રાજા બનાવ્યો. આપણે બધાય જાણીએ છીએ. એટલે ઓલો તો રાજી થઈ ગયો કે આપણે બધા તીર્થોના રાજા. બધાને બોલાવ્યા. વ્રજ ન આવ્યું. પ્રભુએ કીધું તીર્થરાજ બધું બરાબર ને? એ કે એક ફરિયાદ છે પ્રભુ. એ કે શું? એ કે બધાય ન આવ્યા. અરે બધાય આવ્યા, વ્રજ ન આવ્યું. ઠાકોરજી કે એ ગાંડા, એ તીર્થ છે, એ મારું ઘર છે. વ્રજ મારું ઘર છે. મારું ઘર તારે ત્યાં આવે કે તું એને ત્યાં આવે? હવેથી 4.5 મહિના તારે બધાને લઈ નહીં આવવાનું. એટલે જો 4.5 મહિના આપણે ભાદરવા મહિનામાં પરિક્રમા કરવા જઈએ ને ત્યારે બધા જ તીર્થો વ્રજમાં આવીને વસે છે. પ્રગટ પ્રમાણે છે. એટલે કહે છે કલ્પ વૃક્ષ સે દ્રુમ રહે, ફલ ફૂલ ન કરી ઝૂમી. આ બધા કલ્પ વૃક્ષો છે. 1997માં દ્રુમિલ બાવાની કે કોઈની પરિક્રમા હતી અને ઇન્દિરા બેટીજી પધાર્યા હતા. ઇન્દિરા બેટીજીને મારા પર બહુ પ્રેમ અને મને આમ ખબર નહીં અતિશય એમના ઉપર. હવે મારી બા આવી હતી ભેગી તો 3-4 દી થયા તો એ તો પગમાં કાંઈ પહેરે નહીં, એ તો બહારનું જલાઈ લે નહીં. હવે રસ્તામાં અમે જતા હતા તો કોકે આટલો મોટો ખીલો હશે એ નાખેલો. તો મારી બા ચાલતી હતી તો એ ખીલો અહીંથી અહીંયા નીકળો, અહીંથી અહીંયા નીકળો, લોહી લોહી લોહી. એટલે મેં કીધું હવે અત્યારે જ મથુરા લઈ જવી પડશે. ને મેં કીધું ભાઈ તમે અમને ત્યારે ઘોડાગાડી ને રિક્ષા ને બધું, ભાઈ રિક્ષાની વ્યવસ્થા કરી દો. ઓલા અમારા જે ગોર હતા, મારી બા મને ધક્કો મારીને કે શું રિક્ષા રિક્ષા, શું મથુરા? મારે ત્યાં નથી જવું, હું વ્રજમાં આવી છું. મેં તને કંઈ ખબર? તું ચૂપ રહે. ત્યાં રજ હતી ને એ બધી રજ એણે અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા નાખી અને ઓલા પાન તોડ્યા નહીં, પણ નીચે જે સુકાયેલા પાન હતા એ પાનનો એણે આમ પાટો બાંધ્યો. અને મારી પાસે રૂમાલ હતો, એ તો રાખે નહીં, એ રૂમાલ બાંધી લીધો. શેમાંથી? ઓલું યમુના જળ પડ્યું હતું. પહેલાં યમુનાજી બહુ શુદ્ધ હતા, અત્યારે આ કેમિકલ યુગ છે. એ યમુના જળ ભરેલું હતું અમારી પાસે કુંજામાં, એનેથી ભીનું કરી અને બાંધી દીધું. હાલવા માંડી. મેં તારથી ચલાય છે? મને કે મારથી દોડાય છે. મારી બા ત્યારે 60-65 વર્ષની હતી, હું 40-45ની હતી. પછી મેં ઓલા ગોરને કીધું, મેં કીધું ભાઈ ગોરભાઈ આને પેલું ઇન્જેક્શન તો અપાવી દો ધનુરનું. ઇંગ્લિશમાં તો સમજે નહીં, ધનુર કેવું પડે. મને કે આ બધા ઇન્જેક્શન ને બધી દવા આવી ગઈ. સવારે ઉઠીને પાટો કાઢ્યો તો ખાલી અહીંયા 2 કાણા હતા, મટી ગયું હતું. આ મારા સાક્ષાત અનુભવ. નહીં તો 400 ડાયાબિટીસ. હવે જેને 400 ડાયાબિટીસ હોય એને આ થાય એટલે પગ કપાવવો જ પડે. એની શ્રદ્ધા દ્રઢ હતી, એનો વિશ્વાસ દ્રઢ હતો, એને આ રજમાં વિશ્વાસ હતો, એના પાનમાં વિશ્વાસ હતો, એને યમુના જળમાં વિશ્વાસ હતો. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કબ હોય. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કબ હોય. જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ તું મુક્ત હોય. મને કે આ મુક્તિ જે આપવાવાળી રજ હોય એ આપણને કાંઈ કરે? પછી મને વાગ્યું. અઠવાડિયા પછી હું ઘરે આવતી રહી, એવું પાક્યું. કારણ કે મારી શ્રદ્ધા એની જેવી દ્રઢ નહોતી. ત્યારે તો હજી આપણે નાના હોય એટલે બહુ કાંઈ ખબર નહોતી પડતી. તો જો એની શ્રદ્ધા જીતી ગઈ અને મારામાં હજી અડગતા નહોતી, હું પાછી તમે તેડી ગયા ખબર છે, બરોડા સુધીની ટિકિટ મળી હતી.
તો જો તમને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, દ્રઢતા છે, તો એ રજ, એ વૃક્ષ, એ વેલીઓ, એ કનકભૂમિ, એ યમુના જળ આ સાક્ષાત છે ને છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સાખીના વિરામ આપીએ. 81. ધન્ય ધન્ય ગિરિરાજ જો હરિદાસન મેરાય, સાનિધ્ય સેવા કરત હે બલિ મોહન જીયબાય શ્રી વલ્લભ બલિ મોહન જીયબાય. કાલે આનું વિવરણ હરિરાય વાંગ મુક્તાવલી. તદક હૃદયસ્થાયી તંગ દાવઃ કૃષ્ણ એવ હિ લીલા સહસ્રવલિત સામગ્રી સહિતસ્થા ભાવનીય સદાનંદ સદાનંદાદિલાલિત. ગુજરાતી. તે એક સ્વામીજીના હૃદયમાં નિત્ય રહેનાર એમના ભાવાત્મક પ્રભુ તે જ કૃષ્ણ છે. તે હજારો લીલાઓથી યુક્ત તેમજ લીલાની સામગ્રી સહિત તે સદાનંદરૂપ નંદ વગેરેથી સદા લાલિત પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રની ભાવના કરવી. આ ક્યારની વાત કરે? ઠાકોરજી પુષ્ટ થઈને આવે પછી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં કઈ ભાવના કરવી? તો નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિ સાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. આપણે તો હજારો લક્ષ્મીથી સેવાયેલા નહીં, આપણું કોઈ સામર્થ્ય નથી, પણ એક ગોપીથી જે સેવાયેલા પ્રભુ છે અને એ ગોપી એક એવો ભાવ કરે છે. ઓલી ગોપી એ ગોકુળના ટીલા ઉપર આમ ધ્યાન ધરતી હતી, આંખો બંધ. નારદજી નીકળ્યા. એ ક્યાં નંદનંદન સાક્ષાત આની ખેલે છે, આને બેડા ચડાવે છે, આની યાર રાસ કરે છે, આના ઘરે માખણ ચોરી કરવા જાય છે. આ કોનું ધ્યાન ધરતી હશે? 2 વાર પૂછો, એ ગોપી વળી પૂછ, ગોપી એ તને કહું છું. ગોપી કે શું છે નારદ તારે? અહીંયા તો હક લેવા દે ટીલા ઉપર. એ કે તું કોનું ધ્યાન ધરસ? કે તારે શું કામ છે? કે ને ગોપી. નારદજી ઢીલા થયા એટલે ગોપી કે સાંભળ નારદ, આ તારો સાવરો, આ તારો ભાવરો, આ કપટી, આ તારો નટખટ નંદલાલ આંખમાં એવો ભરાઈ ગયો છે, એ જ્યાં સુધી આંખમાંથી નીકળે નહીં ત્યાં સુધી ઘરકામ કરું કેવી રીતે? એટલે હું તપ કરીને એને કહું છું કે હવે થોડી વાર આંખની બહાર નીકળ. નારદજી કે છે જેને માટે થઈને તપસ્વીઓ, ઋષિમુનિઓ આ બધા તપ કરે છે કે તમે અમારા નેત્રમાં આવો, તમે અમારા હૃદયમાં આવો. આ ગોપી કે બહાર નીકળ, આ વ્રજની લીલા છે. તો આ તમે ગોપી જેવી ભાવના કરો કે મારા ઠાકોરજી મારા પ્રભુના ભાવ છે. જો ઓલા વૈષ્ણવ એક પ્રાચીન હતા ને, પૂરણપોળી બનાવે ને તવાપૂરી, તો અમે નાના હતા એટલે અમે એ ભાભી ટાઈમમાં હોય ને એટલે અમને કહે બેટા થોડીક વાર આવજે ને. અમે ટેલ કરવા જાય. ટેલમાં તો શું કરતા હોય? કાંઈ નહીં, ખાલી થોડું ટોકરી કરી દઈએ ને કોથમી, ત્યારે ધાણા ભાજી કહેવાય. હવે કોથમી આમ બોલીએ, મારી બાત તો કોથમી બોલીએ તો ખીજાય. એ ધાણા ભાજી કે શાક નહીં કહેવાનું, ટોકરી કહેવાનું, ચપ્પુ નહીં કહેવાનું, સમાણી કહેવાનું, સગડી નહીં કહેવાનું, અંગીઠી કહેવાનું. અમને આ બધા શબ્દો અમને ગર્ભમાંથી સંસ્કાર મળેલા જ બધાય. તો તવાપૂરી કરે ને પૂરણપોળી, તો ગેસ ઓલી સગડી ત્યાં લઈ જાય, ક્યાં ખબર? ઠાકોરજીના રૂમ પાસે. પછી ગરમ ગરમ ઉતારે ને, ટેરો કરે, આંખ બંધ કરે, આવો મારા વાલા, આવું આવું, ગરમ ગરમ આપવું હો, ગરમ ગરમ. અને પાછી એક ગરમ દે, વળી બીજી બનાવે, વળી ગરમ દે.
મેં મારી બાને કીધું આ રંબાબા ગાંડા છે. મને કે કાં શું થયું? નાના હોય ને 10-12 વર્ષના. મેં કીધું આવું આવું કરે જાણે કે. મેં કીધું ઠાકોરજી ત્યાં બેઠા હોય? મેં કીધું ઠાકોરજી ત્યાં વ્રજમાંથી. મને કે ગાંડી આપણા ઘરે બિરાજે છે વ્રજવાળો જ છે, એ ત્યાં બેઠો જ છે, એ સાક્ષાત છે. તમે ટેરા શું કામ કરો છો? આમ પાછી એમ કહો તો ટેરા શું કામ? એ કે બટા હજી આપણા ચર્મચક્ષુ છે ને, ચક્ષુ 4 પ્રકારના: ચર્મચક્ષુ, ભાવચક્ષુ, જ્ઞાનચક્ષુ અને લીલાચક્ષુ. એ જ્યારે લીલાચક્ષુ આવશે ને, એ બાને લીલાચક્ષુ, તો ત્યારે એ દર્શન એને થાય ને, આપણને ન થાય. એટલે એ આવું આવું કરે. હવે સમજાણું કે સાક્ષાત માનતા હતા તો આવું આવું કરતા હતા. આપણે ફટેરો ખોલ નાખીએ, ભૂલી ગયા. મારી બાકી એમ ન કરાય. તો અહીંયા શું કહે છે? પુષ્ટ થઈને પ્રભુ પધારે પછી એક ગોપીને જેવી ભાવના ઠાકોરજી ઉપર હોય એ તમે કરો તો સાક્ષાત નંદનંદન જેમ ગોપી સાથે બોલતા હતા એમ તમારી સાથે બોલશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા. વલ્લભાદેશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી વ્યાસજીને પોતાની મનોવ્યથા કહે છે. પહેલાં એમણે શ્રવણ ભક્તિની વાત કરી, હવે કીર્તન ભક્તિનું અનુસંધાન સમજાવે છે. હવે આગળ સુત ઉવાચ એવં સંભાષ્ય ભગવાન રદો વાસવી સુતમ આમંત્ર વીણામ રણયનન્યો યાદુચ્છિકો મુનિ. અર્થ: સુતજી કહે છે, હે સૌનકાદી ઋષિઓ, વાસવી પુત્ર વ્યાસજીને આ પ્રમાણે કહી એમની અનુમતિ લઈ ભગવાન નારદજી વીણા વગાડતા પૃથ્વી પર પરિભ્રમણ કરવા ચાલ્યા ગયા. પોતાનો પૂર્વજન્મ કયો, પોતે કેવી રીતે બ્રહ્માજીના માનસપુત્ર થયા, કેવી રીતે દેવોએ એને વીણા આપી, અને આખા લોકમાં પરિભ્રમણ કરવાની પ્રભુએ આજ્ઞા આપી, અને ઠાકોરજીના ગુણાનુવાદ કરતાં કરતાં બધે પરિભ્રમણ કરે છે. અહીંયા વ્યાસજીને મનમાં વ્યથા હતી કે આટલા પુરાણ ને મહાપુરાણ લખ્યા, છેલ્લે મહાભારત, તો મનમાં આનંદ નથી આવતો. એનું કારણ શું? ત્યારે નારદજી સમજાવે છે કે વ્યાસજી, તમે બધા પુરાણ લખ્યા એમાં પ્રભુને ગૌણ બતાવ્યા, મુખ્ય ન બતાવ્યા. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણું સર્વસ્વ. પછી ઘણા મને ફોન કરીને પૂછે, નિવેદ કરાય ના કરાય, ગોયડી કરાય ના કરાય, કુલદેવતાએ જવાય ના જવાય. પછી તમારી ઈચ્છા. વલ્લભ કે છે બાલબોધમાં કે તમે જો મહાદેવ ગમે તો ત્યાં જાઓ, જરાય વાંધો નથી, પણ પછી અહીં નહીં આવવાનું. તમને માતાજી ગમે જાઓ, કાંઈ વાંધો નહીં, કશું ખોટું નથી, પણ ત્યાં ગયા પછી અહીં. પણ જો અહીંયા આવી ગયા પછી ક્યાંય જવાશે નહીં. હવે તમારે નક્કી કરવાનું. તો અહીંયા નારદજીએ કીધું કે તમે હવે એવું પુરાણ લખો સમાધિ ભાષામાં કે ઠાકોરજી સિવાય બીજી કોઈ વાત ન હોય. તો એ ભાગવતમાં 3 ભાષા: સમાધિ ભાષા,